ફ્રેન્ડ્સ, હું છું રશ્મિ આહિર. અમારા બધાનું સ્વાગત છે. મારી સાથે છે બેન સિંગર જયાબેન મુંગરા. તો આજે આપણે એના જ મોઢેથી ટૂંકો એવો પરિચય આપણે જાણીશું. તો જયાબેન, અમારા દર્શક મિત્રોને તમારો ટૂંકો એવો પરિચય જણાવશો? તમારું નામ શું છે? તમે ક્યાંથી બિલોંગ કરો છો? જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય જોગમાયા. હું છું જયાબેન મુંગરા, લેવા પટેલ, જામનગરથી. તો જયાબેન, તમે આ સિંગિંગની દુનિયામાં શરૂઆત ક્યાંથી કરી? આમ જો તો બેન, ગાતા તો અમે નાનેથી જ હતા, પણ કોરોના કાળમાં ફેસબુક પર લાઈવ આવવા માંડ્યા અને લોકો અમને ઓળખવા માંડ્યા ત્યારથી વધારે છે. તો આ તમે સિંગિંગ કોઈ પાસે શીખ્યું છે? ના બેન, હું ક્યાંય શીખી નથી. ઘરે જ મંડળમાં, કીર્તનમાં, ભજનમાં એમ જ નાનેથી જ ગાતા હતા. હું 8 વર્ષની ઉંમરથી હું સ્કૂલમાં ગાતી હતી, પછી ગરબામાં, પછી કીર્તનમાં, આવી રીતે. એટલે ગોડ ગિફ્ટ જ છે, ક્યાંય શીખ્યું નથી. ખૂબ સારી વાત કહેવાય. અને બેન, તમારું કોઈ એવું પ્રિય ગીત જે હોય તો એ અમારા દર્શક મિત્રોને 2 લાઈન ગાઈને બતાવશો? મને છે ને ગીત કરતા ભજનનો બહુ શોખ છે. લગભગ લોકોએ મને સંતવાણી મારા મુખેથી બહુ જાજી સાંભળી છે અને સંતવાણી મને ગમે છે. હા, તો 2 લાઈન દર્શક મિત્રોને સંભળાવશો સંતવાણીની? ગુરુજીને પૂછો રૂડા, જ્ઞાન તો બતાવે રે, એ લોભી આતા મને સમજાવો મારા. ગુરુજીને પૂછો રૂડા, જ્ઞાન તો બતાવે રે. ખૂબ સરસ બેન, ધન્યવાદ. બેન, તમે જ્યારે સિંગિંગની શરૂઆત કરી, બરોબર છે, તો તમારું પેલું એવું કયું સોંગ છે અને કયા સ્ટુડિયોમાં તમારું પેલું સોંગ લોન્ચ થયું હતું? બેન, હજી મેં કોઈ સ્ટુડિયોમાં લોન્ચ કર્યું નથી, ગાયું નથી, પણ હા, ખીમભાઈ અવસર સ્ટુડિયોમાંથી મને વાયા કોન્ટેક્ટ થતા. મેં અવસર સ્ટુડિયોમાં કોન્ટેક્ટ કર્યા અને ખીમભાઈને હું મારું ઇન્ટરવ્યુ દેવા ગઈ હતી ને મારો અવાજ સંભળાયો. તો ખીમભાઈ મને એક ગીત એનું પોતાનું આપેલું અને એક ગીત મેં જેમ લોકગીત જે ગવાતું એ લઈ ગઈ હતી. આ 2 ગીત દ્વારા ખીમભાઈએ રેકોર્ડિંગ કરી દીધું અને હવે એનું શૂટિંગ કરાવે છે. અને સપોર્ટ સારો એવો ખીમભાઈનો અને પ્લસ મારા હસબન્ડનો, કે એને મને અહીંયા સુધી પહોંચાડી છે. ખૂબ ખૂબ આભાર ખીમભાઈ અને મારા હસબન્ડ અરવિંદ મુંગરા. ખૂબ સરસ. કોઈના સપોર્ટ વગર તો આપણે આગળ વધી જ નથી શકતા. તો બેન, આ તમારા જે સોંગ લોન્ચ થવાના છે એ અવસર સ્ટુડિયોમાં જ લોન્ચ થવાના છે, બરોબર? તો એ સોંગના શબ્દ જણાવશો? એક તો બહુ જૂનું લોકગીત છે કે સાંભળ સૈયર રસિક દલડાની વાત, કે આજ અમે અચરજ દીઠા કે રૂપથી ગુણવાલા. એ મને એની કડીઓ બહુ જ ગમતી હતી અને મેં ઘણી જગ્યા પર ડાયરો પર સાંભળ્યું હતું. એક એ ગીત છે. અને એક ગીત મને છે ને લખનભાઈ આહિરનું લખેલું છે અને હું સ્ટુડિયોમાં ગઈ ને ત્યારે મને ખીમભાઈ બતાવ્યું કે બેન, તમને આ તમારા કંઠે આ સારું લાગશે. એટલે મને બહુ ગમ્યું અને મેં પણ ગાઈ દીધું છે. તો એ સોંગની 2 લાઈન ગાઈને બતાવશો? હા. એ હું તો ગઈ તી સરવારિયાની પાળે, સાહેલી સામે સાહેબો મળ્યો, એને જોતા તો હું શરમાણી, સાહેલી સામે સાહેબો મળ્યો. તો જયાબેન, મેં તમને ઘણીવાર સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં, લાઈવમાં મેં તમને કીર્તન ગાતા જોયા છે. તો સારા એવા કીર્તન તમે બોલી લો છો. તો દર્શક મિત્રોને તમને ગમે એવું કોઈ પણ સારું કીર્તન જેની 2 લાઈન ગાઈને દર્શક મિત્રોને સંભળાવશો? હા, મને છે ને નાનેથી જ મેં એક ગાયું છે અને મેં સાંભળ્યું છે, એટલે મને બહુ જ ગમે છે ગીત. વાડીએ જઈને રામ જગાડ્યા. એટલે હું ગમે ત્યાં કીર્તનમાં ગઈ હોઈશ કે કોઈ પણ પ્રોગ્રામમાં હોય તો મને એ ગીત બહુ ગમે. હું 2 કડી તો ગાઉં છું. હા, તો દર્શક મિત્રોને વાડીએ જઈને રામ જગાડ્યા, હર ગોરીને રામ છે, બળદ કે હું દુઃખનો રાણો, દુઃખ કોઈ માને નહીં. વાડીએ જઈને રામ જગાડ્યા, હર ગોરીને રામ છે. તો જયાબેન, સિંગિંગની દુનિયામાં આગળ વધવા માટે પરિવારનો સપોર્ટ જરૂરી છે? હા રશ્મિબેન, પરિવારનો સપોર્ટ બહુ જ ખાસ જરૂરી છે. એનું કારણ છે કે આપણે એક સ્ત્રીની જાત છીએ, એટલે આપણે સપોર્ટ વગર આગળ ન જઈ શકીએ. અને મને ખાસ એવો સપોર્ટ મારા હસબન્ડનો છે, અરવિંદ પટેલ,
એણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે, મને અહીં સુધી પહોંચાડી છે, અને ખીમભાઈ સુધી પણ. હજી બધા મને પૂછતા હતા કે બેન તમારું ક્યાંય ગીત તમે રેકોર્ડિંગ કરાવો. હા. પણ મારા હસબન્ડનું કેવું એવું હતું કે હું તને કોઈ એવા સ્ટુડિયોમાં તારું રેકોર્ડિંગ કરાવું જેથી કોઈ ઓળખે. એટલે મને અવસર સ્ટુડિયોનું નામ બહુ સારું સાંભળ્યું હતું, એનું કામ મને બહુ જ ગમે છે, મારા હસબન્ડને બહુ જ ગમે છે. તો એણે મને કીધું કે હું તને ખીમભાઈ પાસે લઈ જઈશ, ત્યાં અવસર સ્ટુડિયોમાં તને રેકોર્ડિંગ કરાવી દઈશ, પણ હા થોડોક મને સમય આપ. એટલે આજે મને મુંબઈથી આવ્યા 1 વર્ષ થયું, 1 વર્ષની અંદર મને અવસર સ્ટુડિયો સુધી મારા હસબન્ડે પહોંચાડી. એટલે ખૂબ ખૂબ આભાર મારા હસબન્ડનો, અને મને એનો સારો એવો સપોર્ટ છે. એનો સપોર્ટ ન હોય તો હું ના પહોંચી હોત. ખૂબ સારી વાત કહેવાય કે તમારા હસબન્ડે તમને આટલો સપોર્ટ કર્યો અને જેથી તમે અત્યારે અહીંયા સુધી પહોંચી ગયા, અને આગળ પણ એનો સપોર્ટ રહેશે એટલે તમે હજી પણ આગળ વધી જશો. હા, અને હું ફેસબુક પરથી બધા મને ઓળખતા હતા. એક સુરેશભાઈ રામાણી મને ફેસબુક પર લાવ્યા છે, અને અહીંયા સુધી સ્ટુડિયો સુધી મને મારા હસબન્ડ અરવિંદ પટેલ એને મને પહોંચાડી છે. હવે ખીમભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા તરફથી મને આગળ લઈ જાઓ. ખૂબ સારી વાત કહેવાય બેન, તમારા હસબન્ડે એટલો સપોર્ટ કર્યો, અને ખીમાનંદભાઈ પણ એક સારી એવી વ્યક્તિ છે અને એ બધાનો સપોર્ટ કરે જ છે. જેને ગાવામાં શોખ હોય અને જેને કંઠ સારો એવો હોય, ગાતા સારું આવડતું હોય, એ બધાને સપોર્ટ કરે જ છે, અને તમને પણ જરૂર કરશે. તો ભગવાન પાસે એવી દુઆ છે કે તમે ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ જીવનમાં પ્રગતિ કરો. ખૂબ સરસ કંઠ પણ સારો એવો છે અને સારું એવું ગીત ગાઈ પણ લો છો. તો દોસ્તો, આપણી સાથે જયાબેન સિંગર જે છે એનો ખૂબ સારો એવો કંઠ છે, અને હમણાં જ ટૂંક સમયમાં એના આ 2 સોંગ અવસર સ્ટુડિયોમાં લોન્ચ થવા જઈ રહ્યા છે. તો તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવસર સ્ટુડિયોની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આ સોંગ જ્યારે પણ લોન્ચ થાય તો તમારા સુધી જલ્દીથી પહોંચી જાય અને તમે એને નિહાળી શકો. અને આ સોંગ લોન્ચ થાય એટલે એ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને બેલ આઇકનને દબાવવાનું પણ ન ભૂલતા. ધન્યવાદ. જય મુરલીધર, જય દ્વારકાધીશ.